આજે આપણે ગીતશાસ્ત્ર તેને 119 અધ્યાયના 18મા વચનમાંથી 4 મહત્વપૂર્ણ બાબતો શીખવાના છે. હાલેલુયા. ગીતશાસ્ત્ર 119મો અધ્યાય દાઉદ ભક્ત દ્વારા લખવામાં આવેલું આ બાઇબલનું સૌથી મોટું ગીત છે, બાઇબલનું સૌથી મોટો અધ્યાય છે. અને આ અધ્યાયની અંદર 119મા અધ્યાયની અંદર આપણે 18મા વચનમાંથી 4 મહત્વપૂર્ણ બાબતો શીખવાના છે. તો તમે તમારું બાઇબલ ઉઘાડો અને જૂના કરારની અંદર ગીતશાસ્ત્ર તેનું 119મો અધ્યાય અને એનું 18મું વચન તમે જુઓ. હું તમારા માટે વાંચું છું, ધ્યાનથી તમે સાંભળો. તારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે મારી આંખો ઉઘાડ. હાલેલુયા. સાથે મળીને આપણે વાંચીએ. તારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે મારી આંખો ઉઘાડ. વચનને માટે આપણે જોરદાર તાળી પાડીએ. પરમેશ્વરને મહિમા આપે કે આપણને આ સુંદર વચન આજે સવારે આ ભક્તિ સભામાં પ્રભુ આપણને આ વચન આપે છે, જેથી કરીને આ વચનનું મર્મ અને આ વચનની ગહેરાઈને આજે આપણે બહુ જ સરળતાથી શીખવાનો પ્રયાસ કરીશું. તો આપણે બીજો મુદ્દો અહીંયા સમાપ્ત કરી છે. ત્રીજા મુદ્દામાં જઈએ. પહેલો મુદ્દો જોયો તો કે તારું નિયમશાસ્ત્ર. બધા બોલો, તારું નિયમશાસ્ત્ર. બીજી બાબત આપણે જોઈ, કયું? બીજી બાબત આશ્ચર્યકારક વાતો. હવે ત્રીજી વાત જોઈએ. એમ તો બાઇબલમાં આશ્ચર્યકારક વાતોની ઘટમાળ એટલી બધી છે કે હું તમને કહેતા થાકી જાઉં. બાઇબલે કહે છે કે પ્રભુ ઈસુએ એટલા બધા ચમત્કારો કર્યા કે એ બધાના જો પુસ્તકો લખવામાં આવે તો આ જગતમાં એનો સમાવેશ ન કરી શકાય. તાળી પાડીએ આપણે. હાલેલુયા. પણ તમે વિશ્વાસ કરો ને અનંત જીવન પામો માટે આટલી વાતો લખેલી છે. બાઇબલ તો એટલે સુધી કહે છે કે સમુદ્રના પણ 2 ભાગ થઈ ગયા છે, યર્દનના પણ 2 ભાગ થઈ ગયા છે, સૂર્ય ચંદ્ર તારા પણ અટકી ગયા છે. કેટલી અલૌકિક વાતો બાઇબલમાં લખેલી છે. પણ આપણે આપણા મુદ્દા પ્રમાણે આગળ વધીએ. ત્રીજી વાત આપણે વિચારીએ. ત્રીજો મુદ્દો કયો છે? તારા નિયમશાસ્ત્રની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવું. ત્રીજો મુદ્દો છે અવલોકન કરવું. તો સવારે ઉઠતાની સાથે આપણે એક ઓબ્ઝર્વેશન કરીએ છીએ. શું ઓબ્ઝર્વેશન કરીએ છીએ ખબર? મોબાઈલ લઈએ છીએ, કેટલા વાગ્યા છે, 5 વાગ્યા છે, 6 વાગ્યા છે, 7 વાગ્યા છે, એ વગેરે ટાઈમ જોઈએ છે. પછી આપણે ટાઈમ જોઈએ છે અને પાછું ઓબ્ઝર્વેશન કરીએ છીએ અલગ અલગ પ્રકારે. પછી આપણે બાઇબલની એપ્લિકેશન ખોલીએ છીએ, બાઇબલનું એક વચન લઈએ છીએ અને પછી ઓબ્ઝર્વેશન કરીએ છીએ વોટ્સઅપ ગ્રુપને. પછી આપણા કયા ગ્રુપ છે એમાં આપણે વચન મોકલીએ છીએ. એ પહેલાં ઘણા બધા લોકો મારા જેવા એવું કરતા હોય છે કે જેવા આપણે સફાળા જાગીએ છીએ, જેવા ઊંઘમાંથી જાગીએ છીએ તો પહેલું ઓબ્ઝર્વેશન કરીએ છીએ આપણા અંતર્મનનું. ને હું મારી રોજની એવી મારી આદત છે કે હું મારા માથા પર હાથ મૂકીને રોજ પ્રાર્થના કરતો હું છું. એ મારી વર્ષોથી એક આદત પડી ગઈ છે કે મારા માથા પર હાથ મૂકું છું અને પ્રતિદિન સવારે હું પ્રભુનો આભાર માનું છું અને પ્રાર્થના કરું છું ને એવો વિશ્વાસ કરું છું કે આ મારો હાથ નથી, મારા પ્રભુનો હાથ છે. હાલેલુયા. તો હું સૌથી પહેલાં મારું ઓબ્ઝર્વેશન કરું છું કે હું જીવતો છું, હું જાગતો છું, હું પ્રભુનો ધન્યવાદ કરું છું, હું ઓબ્ઝર્વેશન કરું છું. પછી મોબાઈલ હાથમાં લઉં છું, પછી મોબાઈલમાંથી એપ્લિકેશનમાં જાઉં છું, એપ્લિકેશનમાં જઈને બાઇબલની એપ્લિકેશનમાંથી જઈને વચન કાઢું છું, વચન વાંચું છું, ઘણા બધા વચનો વાંચું છું. એમાંથી મને જે વચન ગમે એ કોપી પેસ્ટ કરું છું અને પછી ગ્રુપમાં મૂકું છું. ધીસ ઇઝ માય મોર્નિંગ ઓબ્ઝર્વેશન, યા મારી મોર્નિંગ ડીડ્સ જેને કહેવાય, સવારની દિનચર્યા છે. પછી આપણે બ્રશ કરીએ, નાહીએ ને આમ તેમ કરીએ કામકાજ અને પછી આગળ વધીએ. તો ઓબ્ઝર્વેશન મીન્સ શું? કે આપણે આપણી સભાનતા લાવવી. ઓબ્ઝર્વેશનનો મતલબ નિરીક્ષણ કરવું. ઓબ્ઝર્વેશનનો મતલબ નિરીક્ષણ કરવું, યા પરીક્ષણ કરવું, યા સંશોધન કરવું, યા તપાસ કરવી, યા એના વિશે આકલન કરવું, યા આપણે નિર્ણય કરવો કે હા આ બરાબર છે, આ બરાબર છે, આ ખોટું છે, આ સારું છે. તો દેટ મીન્સ ઓબ્ઝર્વેશનનો મતલબ, અવલોકનનો મતલબ સારું નરસું પારખવું, સહી સમયને ઓળખવું, સહી બાબતને ઓળખવું, સાચું ખોટું પારખી લેવું. એનો મતલબ થાય છે અવલોકન કરવું યા ઓબ્ઝર્વેશન કરવું. જો સવારે તમે ઉઠો છો, શું તમે તમારા મનનું અવલોકન કરો છો? શું તમે તમારા જાતનું અવલોકન કરો છો? શું તમે તમારા સ્વયંનું અવલોકન કરો છો? તો તમારા માટે વેરી ગુડ. પણ જો તમે સવારે ઉઠીને મોબાઈલ યા ઘડિયાળને જોશો અને સફાળા જાગીને જલ્દી બાથરૂમ જશો, બ્રશ કરશો, નાચો ધોશો અને નોકરી ધંધે ખેતી યા પછી અભ્યાસ કરવા નીકળી જશો, તો એ તમારા જીવનની ઓબ્ઝર્વેશન નથી. ઇટ્સ એ ડેઇલી લાઈફ. ઓકે, તમારું દૈનિક લાઈફમાં તમે બિઝી છો પણ તમારા જીવનમાં ઓબ્ઝર્વેશન નથી. તો ઓબ્ઝર્વેશન કરો, પ્રાર્થના કરો
થોડું મનન કરો, બાઇબલ વાંચો. અને ઘણા બધા લોકો સારું કામ કરે છે, વચન મોકલે છે. અવલોકન કરવું. શું કરવું? અવલોકન. પહેલું શું? તારું નિયમશાસ્ત્ર. બીજું શું છે? આશ્ચર્યકારક વાતો. અને નિયમશાસ્ત્ર અને આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવાનો ટાઈમ છે. આપણો આ જે સમય છે એ જાત તપાસ કરવાનો, અવલોકન કરવાનો સમય છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. મનુષ્યને પરમેશ્વરે પહેલેથી જ પરમેશ્વરે સ્વતંત્ર ઈચ્છા આપી, અને એ માણસ અવલોકન કર્યું કે નહીં કર્યું તે આપણે જોઈએ. ઉત્પત્તિ તેનો 2 અધ્યાય, બાઇબલ શરૂઆતના જ પુસ્તકમાં 2 અધ્યાયમાં અવલોકન કરવાની વાત આપણને બતાવે છે. ઉત્પત્તિ તેનો 2 અધ્યાય 17મા વચનમાં લખ્યું છે, પણ ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. જેવું પરમેશ્વરે આદમને બનાવ્યો, હજી હવા બની નથી, આદમ પહેલાં જ મનુષ્યને બનાવ્યો, એને પહેલાં જ ચેતવણી આપી, અવલોકન કરવાની શક્તિ આપી, અવલોકન કરવા માટેની પ્રેરણા આપી. તાળી પાડીએ આપણે હાલેલુયા. એવું નહીં કીધું કે ભાઈ હવે આદમ તું બની ગયો, જા દુનિયાના છેડા સુધી જ્યાં રખડવું હોય, જ્યાં ભમવું હોય, જેમ કરું ત્યાં જા, તને મેં બનાવી દીધો, તારી ઈચ્છા પ્રમાણે જીવ. નહીં. પરમેશ્વરે એને અવલોકન કરવાની શક્તિ આપી, અવલોકન કરવા માટેની ચેતવણી આપીને કીધું કે ભાઈ બધું જ તે એદન વાડીમાં તું બધું જ ખાયા કરજે, પણ વાડીના વચમાંના વૃક્ષનું ફળ તારે નહીં ખાવું. આ અવલોકન કરજે કે આ તે તો ઝાડ નથી ને. આ અવલોકન કરજે કે પરમેશ્વરે મને જે ના પાડી છે એ ઝાડનું ફળ તો નથી ને. સતત તું ક્યાંય ફરતો હોય વાંધો નહીં, પૂરી એદન વાડીમાં તું ફરી શકે છે, તને બધી જ સ્વતંત્ર તને છૂટ આપું છું, પણ તારે એક વાતનું અવલોકન કરવું. કઈ અવલોકન કરવું? વાડીના વચમાંના વૃક્ષનું જે ભલું ભૂંડું જાણવાનું જે ઝાડ છે ને એનું ફળ નહીં ખાતો. એટલે આદમ સતત અવલોકન કરતો રહેતો, કોઈ ફળ તોડતો હશે, ભાઈ પરમેશ્વરે મને કીધું તે તો નથી ને, પરમેશ્વરે ના પાડી તે સતત હી વોઝ ઓબ્ઝર્વિંગ એવરી ડે, એવરી ટાઈમ હી વોઝ ઓબ્ઝર્વિંગ. એ સતત નિરીક્ષણ કરતો કે ના એ તો નથી ને, એ તો નથી ને, એ તો નથી ને. આજે તમારે ને મારે ઓબ્ઝર્વ કરવું પડશે કે પરમેશ્વરે તમને જે ના પાડી છે તે તો આપણે નથી કરતા ને, અવલોકન કરવું પડશે. અને પછી શું થાય છે કે આપણે જાણીએ છીએ કે આદમને તો એ વાતનું ખબર હતી કે વાડીના વચમાંના વૃક્ષનું ફળ નહીં કરો, પણ આદમે જ્યારે હવાને કીધું, હવા એ વાતને અવલોકન નહીં કરી શકી, ધ્યાન નહીં આપી શકી. અને એટલે 3 અધ્યાય કહે છે, હવે યહોવા પરમેશ્વરના બનાવેલા ખેતરના સર્વ જાનવરો કરતાં સર્પ ધૂર્ત હતો, અને તેણે સ્ત્રીને કહ્યું, શું દેવે તમને, એટલે કે પરમેશ્વર તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? હા, ખાવાનું તો બધું જ કીધું હતું, પણ એક છોડીને. સ્ત્રીએ સર્પને કહ્યું કે વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે, પણ પરમેશ્વરે કહ્યું છે કે વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહીં, રખીને તમે મરો. એણે ઓબ્ઝર્વ નહીં કર્યું, શૈતાનની વાત માની લીધી, નિરીક્ષણ નહીં કર્યું, અને શૈતાનના બહેકાવામાં આવીને એણે ખાઈ લીધું. કઈ ભૂલ કરી એણે? ઓબ્ઝર્વેશન નહીં કર્યું, અવલોકન નહીં કર્યું, ધ્યાન નહીં આપ્યું. અને ધ્યાન નહીં આપ્યું અને ફળ એણે ખાઈ લીધું. એના પતિને પણ આપ્યું, પતિએ પણ ધ્યાન નહીં આપ્યું કે આ કયું ફળ છે. અને એમ કરતાં બંને જણે પરમેશ્વરની આજ્ઞાની વિરુદ્ધ કામ કર્યું. અને બાઇબલ કહેવાય છે ડિસઓબિડિયન્સ, એટલે કે અનઆજ્ઞાકારિતા, આજ્ઞાભંગ, જેને બાઇબલ પાપ તરીકે વર્ણવે છે. જ્યારે હું અને તમે પોતાના વ્યક્તિગત જીવનનું અવલોકન નથી કરતા, એનો મતલબ કે આપણા જીવનમાં પાપ ચાલી રહ્યું છે, કંઈક ખરાબ રીતે આપણા જીવનમાં બની રહ્યું છે, અને એનો આપણે સંશોધન નથી કરી રહ્યા. અવલોકન કરવું બહુ જરૂરી છે. તો 3જો મુદ્દો કયો છે? અવલોકન કરવું. બધા બોલો, અવલોકન કરવું. અને હવે 4થા મુદ્દામાં આપણે જઈએ. મારી આંખો ઉગાડ. બધા બોલો, મારી આંખો ઉગાડ. બધા બોલો, મારી આંખો ઉગાડ. જો કેટલું સરસ મજાની પ્રાર્થનાના શબ્દો છે. દાઉદ ભક્ત, પ્રભુ મારી આંખો ઉઘાડ. સેલ્ફ એક્ઝામિનેશન જેને કહેવાય, અધ્યયન, પોતાનું અધ્યયન કરવું પડશે. બીજા શું કર્યા છે, કે આ સારું કર્યું છે, ખરાબ કર્યું છે, એ હંમેશા બીજાની પડોજણમાં આપણે પડીએ છીએ, બીજાની પંચાયતમાં આપણે પડીએ છીએ. આની પત્ની આવી, આનો પતિ આવો, આના બાળકો આવા, આ તો તેવા. હંમેશા આપણે બીજાઓમાં દોષ જોઈએ છે, બીજાઓ તરફ દ્રષ્ટિ કરીએ છીએ કે આ તો આવા ને આ તો તેવા. પણ હવે આપણા તરફ દ્રષ્ટિ કરવાનું છે, આપણું અવલોકન કરવાનું છે, અને આપણી દ્રષ્ટિને ઉઘાડવાની છે, પોતાની સ્વયંના જ્ઞાન ચક્ષુને ઉઘાડવાના છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને એટલા માટે યોહાનની લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય અને 3જું વચન આપણે વાંચીએ. પ્રભુ ઈસુ પ્રાર્થના કરે છે પરમેશ્વરને, અને શું કહે છે? 17મો અધ્યાય 3જું વચન કહે છે, અનંત જીવન એ છે કે તેઓ તને એકલા ખરા પરમેશ્વરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને
ઓળખે. આ ઓળખવાની દ્રષ્ટિ આજે આપણામાં નથી, અવલોકન કરવાની દ્રષ્ટિ નથી કે સાચું શું છે એ આપણે પારખી નથી શક્યા. આદમ હવાએ એ વાતની ભૂલ કરી કે સાચું ખોટું પારખી નહીં શક્યા અને પરમેશ્વરે જે ના પાડી તે ખાઈ લીધું અને એમ આખી માનવ જાતિ પાપમાં પડી. હું ને તમે થોડા સજાગ બનીએ, સાવધાન બનીએ, જોઈએ કે કયા પ્રકારની જીવનશૈલીથી મારું એ બગડે છે, મારા કુટુંબીજનોનું બગડે છે, મારી મંડળીના લોકોનું બગડે છે, મારા ગામ સમાજના લોકોનું જીવન બગડે છે. તો એના વિશે આપણે તપાસ કરવાની છે, જ્ઞાન ચક્ષુ ખીલવવાના છે, જોઈએ કે શું ગલતી થઈ રહી છે. થોડું સાવધાન થઈએ અને અવલોકન કરીએ આપણા જાતનું અને અંદરથી જ્ઞાન ચક્ષુને આપણે ઉઘાડીએ અને પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ મારી આત્મિક આંખો ઉઘાડ. બધા બોલો, હે પ્રભુ મારી આત્મિક આંખો ઉઘાડ. અને પ્રભુ પણ કહે છે, પ્રાર્થના કરે છે કે અનંત જીવન એ છે કે તેઓ ખરા પરમેશ્વરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલે છે તેને ઓળખે. પ્રભુ પણ તમારા અને મારા માટે પ્રાર્થના કરે છે કે પ્રભુ આ મારા જાત ભાઈઓને, તમામ લોકોને, માનવ જાતને તમે એવી બુદ્ધિ આપો, એવી જ્ઞાન ચક્ષુ આપો, એવી સમજણ આપો, એવી અક્કલ અને હવે એવી સમજ આપો કે તેઓ સત્ય પરમેશ્વરને ઓળખી જાય, ઉદ્ધાર કરતાને ઓળખી જાય. તાળી પાડીએ આપણે હાલેલુયા. એ જ્ઞાન ચક્ષુ ખોલવા માટે પ્રભુ તમારા અને મારા માટે પ્રાર્થના કરે છે. પ્રેરિતોના કૃત્યો તેનો 26મો અધ્યાય અને 17 અને 18 વચન હું તમારા માટે વાંચવા માંગુ છું. આ લોક તથા જે વિદેશીની પાસે હું તને મોકલું છું તેઓથી હું તારું રક્ષણ કરીશ કે તું તેઓની આંખો ઉઘાડે અને તેઓને અંધારામાંથી અજવાળામાં અને શતાનની સત્તા નીચેથી પરમેશ્વરની તરફ ફેરવે, જેથી તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે તેઓમાં વારસો પામે. તું તેઓની આંખો ઉઘાડ. અમારા જેવા પ્રભુના લોકોનું કામ છે. અમે તમને કહીએ કે પ્રભુનું વચન પવિત્ર છે, એ વચન જે છે પરમેશ્વર તરફથી આવેલું છે, એ વચનમાં અલૌકિક અદ્ભુત વાતો લખેલી છે. એ વાતો તમારે સમજવી પડશે અને એનાથી તમારે અવલોકન કરવું પડશે અને તમારી જ્ઞાન ચક્ષુ ખોલવો પડશે. એવું અમે આધ્યાત્મિક લોકો તમને શિક્ષણ આપીએ છીએ. પ્રભુના લોકોના દાસ તરીકે અમે તમારી સાથે આ વાર્તાલાપ કરીએ છીએ કે મારી પણ પોતાની આંખો ઉઘાડવાની છે અને મારે પ્રયત્ન કરવાનો છે કે તમારી પણ આત્મિક દ્રષ્ટિ ઉઘડે. તો અહીંયા પણ આપણે એ જ વાત જોઈએ છે. આગળ વચન વાંચીએ, આપણે અંતિમ 2-3 વચન વાંચીએ. એફેસીયુને પત્ર તેનો 1લો અધ્યાય 17 અને 18 વચન તમારા માટે હું વાંચું છું. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પરમેશ્વર મહિમાવાન પિતા પોતાના વિશેના જ્ઞાનને સારું બુદ્ધિનો તથા પ્રગટીકરણનો આત્મા તમને આપે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આપણને આજે એવું પવિત્ર આત્માના સામર્થ્યની જરૂર છે, એવી બુદ્ધિ અને જ્ઞાનની જરૂર છે. અને લખ્યું છે, અને આગળ વચન ધ્યાનથી સાંભળો, અને તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય. તાળી પાડીએ આપણે હાલેલુયા. કયા ચક્ષુ? બાહ્ય ચક્ષુ નહીં, શારીરિક ચક્ષુ નહીં, જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય કે જેથી તેના નોતરાની એટલે કે આમંત્રણની આશા શી છે, પવિત્રોમાં તેના વારસાની મહિમાની સંપત શી છે. તમે પ્રભુ ઈસુના આગમનને જોઈ શકો, એના સ્વર્ગરાજ્યને જોઈ શકો. એટલા માટે આ ભૌતિક આંખો તો તમારી સારી છે. જો તમને જરા ઝાંખું દેખાય તો તમે તરત ઓપ્થાલ્મિક એટલે કે આંખના ડૉક્ટરને તમે બતાવો છો. આંખના ડૉક્ટરને બતાવીને તમારા આંખની જે નંબર્સના ચેક કરવામાં, સાઇટ ચેક કરવામાં આવે છે, નંબર ચેક કરવામાં, આંખોની દ્રષ્ટિ ચેક કરવામાં આવે છે, અલગ અલગ પ્રકારના કાચ મૂકવામાં આવે છે અને તમને ABCD વગેરે 1 2 3 તમને પૂછવામાં આવે છે અને પછી તમને પૂછે કયામાં ચોખ્ખું દેખાય, એ કાચ બદલશે, બીજો નાખશે. હા સાહેબ આ બરાબર છે, ઓકે. પછી બીજી આંખ આ બંધ કરશે અને બીજી આંખમાં કાચ નાખશે, અલગ અલગ પ્રકારના લેન્સીસ નાખશે અને પછી ચકાસશે કે ભાઈ તમારી આંખો પર કયા ચશ્મા લાગે છે, કયા લેન્સ લાગે છે અને એ લેન્સ તમારા માટે તૈયાર કરશે અને પછી એક ચશ્મા બનાવશે અને ચશ્માથી તમે દૂરનું પણ જોઈ શકો છો, નજીકનું પણ જોઈ શકો છો, જેને સિલિન્ડર નંબર કહેવાય. બંને પ્રકારના નંબર હોય ને એને સિલિન્ડર નંબર કહેવાય. તો આ બહાર દૂરનું પણ તમે જોઈ શકશો, નજીક વાંચવાનું હોય તે પણ જોઈ શકશો. તમારા માટે કાચ ફિટ બેસવા જોઈએ. એ જે કાચનું જે લેન્સ છે બરાબર ફિટ બેસવો જોઈએ, તો જ તમને એમાં ચોખ્ખું દેખાશે. એ જ રીતે વાલા ભાઈ યોગ્ય લેન્સ લગાવવાનું બહુ જરૂર છે. પવિત્ર શાસ્ત્ર એટલે કે નિયમશાસ્ત્ર અને પરમેશ્વરની આશ્ચર્યકારક વાતોને તમારે અવલોકન કરવી પડશે અને તમારી જ્ઞાન ચક્ષુ ખોલવા પડશે. આગળનું વચન શું કહે છે આપણે જોઈએ. માથી લખેલી સુવાર્તા 13મો અધ્યાય 14 થી 17 વચન હું તમારે માટે વાંચું છું. ધ્યાનથી સાંભળો. અને યશાયાની વાત તેઓના સંબંધમાં પૂરી થઈ છે, જે કહે છે કે તમે સાંભળશો પણ સમજશો નહીં, ને જોશો પણ તમને સૂઝશે નહીં, કેમ કે એ લોકોના મન જડ થઈ ગયા છે, તેઓના કાન બહેર મારી ગયા છે ને તેઓની આંખોની
તેઓએ પોતાની આંખો મીચેલી છે, રખેને તેઓને આંખે સૂઝે ને તેઓ કાને સાંભળે ને મનથી સમજે ને ફરે. જોયું, લોકો જાણી જોઈને આંખ આડા કાન કરે છે, જાણી જોઈને આધ્યાત્મિક વાતો પર ધ્યાન નથી આપતા, પરમેશ્વરના પવિત્ર શાસ્ત્ર પર ધ્યાન નથી આપતા, અવલોકન નથી કરતા, દ્રષ્ટિ ઉઘાડવાની પ્રાર્થના નથી કરતા. જેવા છે તેવા જ જન્મ્યા છે તેવા જ મરી જવા માંગે છે. માટીના પાત્ર તરીકે જન્મ્યા, માટીના પાત્ર તરીકે મરી જવા માંગે છે. ધૂળના છે ને ધૂળમાં મળી જવા માંગે છે. પણ તમારો દ્રષ્ટિકોણ એવો નહીં રાખો. ભલે તમે ધૂળ ને રજકણમાંથી આવ્યા છો, પણ તમારે અનંત જીવનમાં જવાનું છે. તાળી પાડી આપણે હાલેલુયા. દર્શન મોટું રાખશો તો દ્રષ્ટિ ચોખ્ખી રાખવી પડશે. દૂરનું જોવું હશે તો તમારે દૂરના જોવા માટે દૂરબીનનો ઉપયોગ કરવો પડશે. એ જે રીતે પવિત્ર શાસ્ત્ર બાઇબલના વચનો તમને દૂરના દર્શન કરાવે છે, તો એ દૂરદર્શનની તમને જરૂર છે. દૂરથી દ્રષ્ટિ કરવાની જરૂર છે. અને સ્વર્ગ રાજ્ય બહુ દૂર છે. આ આપણું જે રાજ્ય છે ગુજરાત, આપણી બિલકુલ એમાં રહીએ છીએ, પણ પરમેશ્વરનું જે સ્વર્ગ રાજ્ય છે બહુ દૂર છે. એટલે દૂરંદેશી બનવું પડશે. દૂરની દ્રષ્ટિ ને આપણે લાવવી પડશે. અને આવા નહીં બનવાનું કે આંખો બંધ કરી દેવાની, કાન બંધ કરી દેવા, બહેરા મૂંગા ને આંધળા નથી બનવાનું. પણ બાઇબલ શું કહે છે? 16મા વચનમાં તમારા અને મારા માટે લખ્યું છે. બહુ ધ્યાનથી સાંભળજો. અને છેલ્લું વચન છે, પણ તમારી આંખોને ધન્ય છે. બધા બોલો, તમારી આંખોને ધન્ય છે, કેમ કે તેઓ જુએ છે. તમારી આંખો જુએ છે. હાલેલુયા. તાળી પાડીએ આપણે હાલેલુયા. પણ તમારી આંખોને ધન્ય છે કેમ કે તેઓ જુએ છે, અને તમારા કાનોને ધન્ય છે કેમ કે તેઓ સાંભળે છે. પરમેશ્વરની આશ્ચર્યકારક વાતો જોવાની છે અને સાંભળવાની છે. આપણે આપણા વચનમાં જઈએ. આપણું વચન કયું હતું? આજનું જે વચન હતું ગીતશાસ્ત્ર 119મો અધ્યાય 18મું વચન વાંચીને આપણા સંદેશને સમાપ્ત કરીશું. દાઉદ ભક્ત પોતે અંગત રીતે પ્રભુને પ્રાર્થના કરે છે, કહે છે, તારા નિયમશાસ્ત્રની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે મારી આંખો ઉઘાડ. બધા બોલો, મારી આંખો ઉઘાડ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ આપ સર્વને આજના વચન દ્વારા, આજના સંદેશ દ્વારા આશીર્વાદ આપો. તાળી પાડીએ પ્રભુ ઈશ્વરને મહિમા આપીએ.